જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આપણે 2 દિવસ પહેલાંનું અલ્ટિમેટ આપ્યું હતું. 2 દિવસમાં આજથી 25 ગાડીને આજે લોક મેળવા હતા. 2-3 ગાડી ટોય કરાવી છે અને જનરલ માણસોને આપણે જાણ કરી હતી. ગાડીની આડમાં ત્યાં પેશાબ કરસરું બધું થાય છે. અને 25 થી 30 જણાની આજે સવારમાં ટીમ ઉતરી હતી. મારા સ્થાનિક કોર્પોરેટરો બંને હતા. એના વિડીયો સોશિયલ મીડિયામાં હતા. સફાઈ કરાવેલી છે. બસ સ્ટેન્ડની ખસરાની સફાઈ હતી. બસ સ્ટેન્ડ પણ સાફ થઈ ગયું છે. જે પણ પૂર્ણા વિસ્તારમાં રહેતા હોય એ વ્યક્તિને જાણથી જોઈ લેજો. બીજી વાત, પેશાબ તમે તમારા ઘરમાં કરી શકો છો તો કેવા ટોયલેટમાં જાઓ છો? ટોયલેટમાં જેમ તમે પેશાબ કરવા જાઓ છો એ રીતે જ રોડ પર પેશાબ ન કરો. ગંદકી થાય છે. રોડ પર કચરો ન નાખો. જેમ ડસ્ટબિન તમે ઘરમાં રાખો છો એમ જ તમે ડસ્ટબિન, જેમ જ આપણે ડસ્ટબિન આવે, કચરાનો ડબ્બો આવે છે એ ટાઈમે તમે કચરો નાખવા જાઓ. જો પણ તમારો ફોટો કોકે પણ મને નાખી દીધો કચરો નાખતા, તો એ ફોટો પણ હું વાયરલ કરી દઈશ. જે પણ દુઃખ લાગે પછી ફોટો ડિલીટ મારવામાં નહીં આવે. ગમે ના સગા સંબંધી છે ને તો પણ. એટલે તમને 100% જાણ કરું છું. તમને હાથે પગે જોડું છું. કચરો ન નાખો. આજે ગાડીઓ ટોઈંગ થઈ હતી ને લોક મારેલા છે જે ગાડીઓને, એના પણ વિડીયો હમણાં મૂકું છું. હાથે વિડીયો અપલોડ કરું છું. એની સાથે જ વિડીયો બીજા અપલોડ કરી દઉં છું. મહેરબાની કરીને તમે ત્યાં ગાડીઓ ન મૂકો, ઓટો રિક્ષા ન મૂકો, નો ટેમ્પા મૂકો. તમારાથી મને કોઈ તકલીફ નથી, પણ જે રસ્તો સાર્વજનિક છે અને સાર્વજનિક રહેવા દો. તમારા ઘરનો ન કરો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધા ભાઈને.